નર્સને હંમેશા સેવા અને કરુણાનું પ્રતીક માનવામાં આવે છે। એટલે નર્સિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સમાજમાં પણ ઘણું સન્માન મેળવતા હોય છે। નર્સિંગ વ્યવસાયમાં વિદ્યાર્થીઓના અધિકૃત પ્રવેશની ઘોષણા લેમ્પ લાઇટિંગ ઓથ ટેકિંગ સેરેમની સાથે થતી હોય છે। અમદાવાદી શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર અને સોહમ એન્ડ શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની શપથ ગ્રહણ યોજાયો। આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહેમાનોએ નર્સિંગના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી। મારા વિસ્તાર અસારવા વિધાનસભામાં સોહમ, શાંતમ અને શુભમ નર્સિંગ કોલેજ છે। આ કોલેજના ટ્રસ્ટી એવા ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર અને દેવીબેન, આ બંને જણા થઈ અને આ વિસ્તારમાં ઘણા વર્ષોથી નર્સિંગ કોલેજ ચલાવે છે। આજે આ નર્સિંગ કોલેજમાં 400 વિદ્યાર્થીઓ ઓથ લેવાના છે। આ 400 વિદ્યાર્થીઓ પોતે સારું કામ કરે, સારી ટ્રેનિંગ લઈ અને ભવિષ્યમાં પણ જે નર્સિંગની કામગીરી એમને કરવાની છે એ કામગીરીમાં પણ ખૂબ પ્રમાણિકતા અને લોકોની સેવા કરવાનો આજે નિર્ધાર કરવાના છે। બંને ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ વર્ષના 450 જેટલા વિદ્યાર્થીઓએ ઓથ ટેકિંગ સેરેમની સાથે નર્સિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રોફેશનમાં એન્ટ્રી કરી હતી। નર્સિંગના વિદ્યાર્થીઓ ઓથ સેરેમનીમાં જોડાયા એ પૂર્વે એમને કોલેજમાં થિયરિકલ અભ્યાસ કરાવવામાં આવતો હોય છે, જે પૂરો થયા બાદ પ્રેક્ટિકલ શરૂ થાય ત્યારે આ સેરેમની યોજાય છે। શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર અને સોહમ એન્ડ શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓને સેરેમનીમાં સંસ્થાના ઓનેટરી ડિરેક્ટર દેવીબેન પરમારે વિદ્યાર્થીઓને નર્સિંગ ક્ષેત્રમાં આગળ વધી રાષ્ટ્રની સેવા કરવા તત્પર રહેવા માટે અભિનંદન આપ્યા। શાંતમ અને શુભમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ફ્લોરેન્સ નાઇટિંગેલના ઓથ લઈ અને વિધિવત નર્સિંગ પ્રોફેશનમાં પ્રવેશ મેળવી રહ્યા છે। આ એક ખૂબ જ નોબલ વ્યવસાય છે અને આ જે સંસ્થાઓ છે તેમાં ખૂબ જ સારી રીતે નર્સિંગના વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં આવે છે અને તે લોકો તેમની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલમાં લઈ રહ્યા છે। અને આ બધા જ વિદ્યાર્થીઓ જ્યારે વિધિવત નર્સિંગ પ્રોફેશનમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે આ પાયસ પ્રોગ્રામમાં ઘણા બધા મહાનુભાવો પધારેલ છે અને તેમને શુભેચ્છાઓ પાઠવે છે